પોતાનું શરીર ઘસીને કચ્છમાં સ્મશાનમાં ટેકરી ઉપર એવી સાધના કરી હતી અને એનું ફળ જેમ આપણા સદગુરુ અઢારે મુલકમાં પડ્યા હતા એમાં આપણા ગુરુ મહારાજ જે તે સમયે પહેલાં ચાલીને જતા હતા, પછી ગાડું આવ્યું અને ગાડુંમાં હું પણ વડાલિયાના એરિયામાં આખો પ્રોગ્રામ થતા હું જતો ચાપલપુર થયું ને એ સત્તાથી બરાબર. એ સત્તામાં પણ મારી હાજરી હતી અને એ સમયે આપણા ગુરુ મહારાજ રસુરામ બાપા અને રામદાસ બાપુને લઈ રહ્યા હતા અને કચ્છના બીજા કે બાપા ભાણતી બાપા આવી ટીમ હતી અને એને આ બધા ખેતર ખીલીને પાવન ધામને ધરાને એક સરસ મજાના બીજના રોપણ કર્યા. એનું કારણ, એનું પરિણામ આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે વડાલી ગાળો આજે ભક્તિમાં પ્રભાવિત છે. એનું કારણ એ છે ત્યાં સંતોની ચરણ જ પડી જે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ, વૃંદાવન, મથુરા કરતા હતા. આજે એનું મહિમા છે. એનું કારણ આ ગંગાજીમાં ઘણા લોકોએ તપસ્યા કરી છે અને એ જ કારણ, એ જ પરિણામ, એ જ એના વાઇબ્રેશન, એ જ એના પરમાણુ સૃષ્ટિનો તો આ જમીન ધરતી માતા છે. એમ રાખવું આપણે બદલાય, આપણું શરીર છે થોડ દે એ પંચભૂતનો વિલીન થઈ જાય, પણ આપણું આત્મા મળતો નથી. એ પરમાત્માની બનાવેલી સૃષ્ટિ આવે. વૃક્ષ હોય, સમુદ્ર હોય, ડુંગર હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, એ એની માયા છે ને એના વર્ષોથી ટકી રહે. યુગોથી કથામાં આપણે સાંભળતા હતા ને આ હતા ગંગાજી આજથી એ અંગ્રેજોનો પ્રવાસ ચાલુ હતો. એમાં આપણા ગુરુ મહારાજનો પ્રવાહ અંગ્રેજ ચાલુ હતો. એને ગામો ગામ માધવમાં ભણાવતા રસુરામ બાપા શરૂઆતમાં 10 દિવસ 15 દિવસ અને એમાં અમારે જરાય બાપાનો મુખ્ય પાડો હતો માધવમાં લેવો. જે તે સમયે કોઈ પણ નિમિત્ત બને અને રામ વનમાં ગયા એટલે ઘણા લોકોના કામ થયા, એ વટનું કામ થયા, સબરીના થયા, રાક્ષસો ઘણા મારાયા. એમ આપણા પણ સમાજમાં ઘણા ભક્તો એવા થઈ ગયા, ઘણા મુખી થઈ ગયા. અને રસુરામ બાપુ એનો આખો પરિવાર એને કેટલી વિડંબના ગીતના પ્રિય છે. વિષ્ણુપુરા, વરાલી ગુંપા, કાંદલિયા, એમાં ઘણા ગામમાં એને એનો પરિવાર વિસ્તૃત છે, ફેલાયેલો છે. તકલીફ વેઠીને પણ પોતે ભક્તિ કરી ગયા, પરિવારનું કરી ગયા. એના જીવનમાં ઘણી અદ્ભુત ઘટનાઓ બની ગઈ અને જે તે સમયે જેનો સંપર્ક કર્યો છે એને ખબર છે કે રસુરામ બાપાએ ઘણાના કામ કરીએ, ઘણાને આત્માનું દર્શન પણ કરાય. એવી અદ્ભુત વિભૂતિ ને આપણે ગુરુ તરીકે સ્થાપિત કર્યો. ત્યારે આપણે બધી બજારમાં બીજા સદગુરુ કરીએ એનો અર્થ શું થાય કે આપણા ગુરુમાં આપણે વિશ્વાસ નથી. આ મહાન થવું દુર્લભ વાત છે. આ જગતમાં એવા સત્વગુણી ઓકે શરીર ઘસીને અંત સમય સુધી ડૉક્ટરોની દવા ચાલુ હોય, પેશાબની તકલીફથી છેલ્લે કેમ છતાં પણ બધી આત્મા છે એનાથી ઉપર હતો. ભૌતિક શરીર દુનિયાને એમ થાય કે બીમાર છે, બાપાને તકલીફ છે, બાપાને તકલીફ ના પડે, પણ
આપણે જોયું કે બિચારાને છેલ્લે છેલ્લે આ ભૌતિક દેહને તકલીફ પડે, આ જગતની માયાના લોકો એમ લાગે મારા ગુરુ મારા તકલીફ છે, પણ એ ભણેલા ના હોય પણ જે વસ્તુ કોરા કાગળ વાંચવો હોય વાંચી શકે એવી અનુભૂતિ તો કે પોતાના જીવનમાં સાક્ષાત્કાર કર્યો હોય અને એ સાક્ષાત્કાર કર્યા પછી તમને જે પાત્ર બનાવે, તમારા વાળામાં લઈને તમને દિશા આપે એવા મહાન સુન્નત ગુરુ આપણા હોય અને આપણે બજારમાં પછી જ્યાં કે શોધું કરવા જઈએ, શિબિરમાં ક્યાં જવું, ક્યાં જવાની જરૂર ખરી, આજે પછી આપણે વિચારી લેવાનું મારા ગુરુ મહાન છે, ભૂતકાળમાં હતા આજે છે, એનો નાશ નથી તો અમર થઈએ, પણ આપણે એમ કે મારા ગુરુથી એટલે શું, પણ એ નાશ થતો નથી, અમર જ છે. એને એના ભૂતકાળમાં ઘણા લોકોનું કામ કરીએ, એનો પરિવાર આખો બધા ગામ એની જે ફરજ હતી મારા બધા પરિવારને મારવા જમીન કે જે કરવું હોય તો કરી આપેલું અને ભક્તિ કરતા એના જ પરિવાર વિષ્ણુપુરામાં એના જે સગા સારા થાય, ખોટા આક્ષેપ નાખે, કપાસને કાપી નાખે અને આથી અમારે આ નતું બની જવું કર્યું છે કે ખોટી ફરિયાદ થાય અને પીએસએ ઇન્કવાયરી આપે, પછી નસુરા બાપુ એમ કહે એક કામ કરી નાખે આ કેમ ઉકાળો પેલો હું નાખું હાથ નાખું, પછી ઉડાડી ખેડું નાખીએ એ પીએસએ એમ ખરેખર આ સાચા છે કે ખોટા નથી, ખોટા આક્ષેપ નાખવામાં આવે. પીએસએ પણ નથી જતા કહેવાનો આશય એ કે આવા મહાન સંત થઈ ગયા કે પોતાનું કામ કરીને લોકોના પર કામ કરી ગયા અને એવા આત્માને આપણી અમર છે, દર છે એને ભૂલી ના લેવાય, વિચારાય નહીં. અને જગતમાં પાનારી પેઢીને જગતમાં ઘણા પડે તેમાં અનુભવી થોડા આજે મારા અનુભવી આજે મારા આનંદને આવ્યા તો આપણે એવા મહાન ગુરુ આપણી વચ્ચેથી આ ભૌતિક શરીરને છોડી દેવાથી એનો આત્મા છે ને જીવન છે, અજર છે, જતા નથી, શ્વાસ ફેલાવતા જાય. આપણા સદગુરુ લગ્ન સાચો અમર છે, એનું સંતોનું જીવન ચરિત્ર, એની જે વાણી છે અમર છે. તો આપણે આજથી કોઈ પણ ગમે ત્યાં શિબિર ઉપર ગમે તે આપણે શું વિચારવાનું, આપણે જવું પડે કે પછી બહુ સરસ એકવાર જોઈએ તો ખરું, જોવા જવું પડે, જોયા પછી શું કાંઈ ફેર પડે, આપણે વિશ્વાસ ઓછો થાય એ ફેર પડે. ગુરુ પોતે હું ઓછો થઈ મારા ગુરુ પોતે બીજો કોઈ માણસ મહાન છે એ સાથે બધું બતાવતું કોઈ નથી. હકીકતમાં આપણે કંઈ જાણતા નથી અને આપણે જ્યાં સુધી જ્ઞાન છીએ ત્યાં સુધી આ દુનિયા ચૂકતી રહે ઉતારવાના ચાહીએ. એક જ ફાયદો ઉમર બધું 10 કાયદા ના કરતા એક જ જોવામાં પાણી આવી જશે તો પાત્ર બનજો, નામ સ્મરણ કરજો અને આપણે 2-5 ઇન્દ્રિયોને 11નું મન 10 ઇન્દ્રિયોની વાત કરીએ એટલું તમે કરી નાખશો જીવનમાં તો કાંઈ નહીં કરવું પડે. એ કે શિબિરમાં જવું પડે, નામ સ્મરણ કરજો, એ તમારું જીવન ધન્ય બની જશે. તમે માગવું નહીં પડે, એ બધી વસ્તુ એમાં આવી જશે, ક્યાંય જવાની જરૂર નથી. ઘર બેઠા ગંગા આવી જાય, કંઈ કરવું પડે એને વિશ્વાસ નથી. આપણા ગુરબાદ નહીં થાય આટલું બધું એ લોકોનું કામ કરે તે છતાં મારી પ્રજા મારા શિષ્યો ભારે પડે તમે કહે નહીં. મા બાપને ચિંતા થાય ને આમાં દીકરાને બીજું થાય ને લાઈફ ખરાબ થઈ જાય કેમ કોણ સમજે એમ નથી કે ગમે તો સમજાવો. એનું કારણ કળિયુગનો પ્રવાહ. અત્યારે કળિયુગનો પ્રવાહ એવો થઈ ગયો કળિયુગમાં આપણે બધા ફસાઈ ગયા. કળિયુગ એવું ઈચ્છે તો કે આ બધા ધર્મથી વિમુખ થઈ જાય અને ગુરુના દ્રોહી થઈ જાય. તો આપણે પણ આપણા જે મહાન ગુરુ થઈ ગયા છે અમર જ છે એવો ભાવ રાખવાનો. ક્યાંય જવાનું જીવનમાં એક જ આખો તુલસી બાબા કહેતા હતા એક જ ઊંડો કરજો અને એક ઊંડો કરશો તો પાણી આવશે, બાકી 10 કૂવામાં એટીએમનું પાણી નહીં આવે. તો એવા મહાન આપણા ગુરુ મહારાજ થોડા બાપા
પોતાના જીવનમાં પોતાનું તો કરી ગયા પણ બીજાને ન કરી ગયા અને સંદેશ દેતા ગયા કે હું કરું એવું કંઈ કર્યું કહી ગયા છે નામ સ્મરણ કરજો, વિશ્વાસ રાખજો, બીજી કંઈ જતા નહીં ને મારું જીવન છે એવું તમે પણ તમારું જીવન જીવજો. એના જીવનમાં ઘણા ખર્ચા છે, ઘણા લોકોને અનુભૂતિ થયો પણ એ અત્યારે બધું દબાયેલો હોય એમ એના પછી આપણે તુલસીરામ બાપુમાં છેલ્લે માતાઓમાં શરૂઆત થઈ હતી. માતાઓમાં દીક્ષા પેલી આપી હતી ચુનીબેન પેલા હતા અને એને પછી કાન ફૂંકવા માટે તુલસી બાપા એમ કીધું તમે કામ કરો જોડાની આશ્રમમાં જઈ આવો. તુલસી બાપાને અહીંયા આવવાની જરૂર નહોતી તમને કીધી ત્યાં બધું થતા જેવું કે મારો આશીર્વાદ હતો જ કે હું ત્યાં હતો સૂક્ષ્મ રૂપે. તો પછી ઘણા સંઘર્ષ પછી આપણા તુલસીરામ બાપે પોતાના જીવનમાં અહીંયા પણ આર્થિક કટોકટી ઘણી આવી. શરૂઆતમાં ખૂબ તકલીફ હતી. ભૂતકાળ જોઈને આપો તો સંતોને તકલીફ તો હોય પણ જીવનમાં સંઘર્ષો વચ્ચેથી એ માણસ ખીલી ઉઠે એવા સંતો આપણા તુલસીરામ બાપાના જીવનમાં એને પણ ઘણી તકલીફો પડી. નાની ઉંમરમાં અમારા ગામમાં આ ચુનીબેન બળદને પેશાબની તકલીફ હતી અને એ સમયે ચુનીબેનના મા એને કીધું કે તુલસી પટેલ આ અમારા બળદને પેશાબની તકલીફ છે તો કંઈક કરો તમે. અને બાપે આશીર્વાદ દીધો એ પેશાબની કમ્પ્લીટ થઈ ગઈ. તો આવું છૂટમાં રહેતું કે નહીં પણ જેને અનુભૂતિ થઈ હોય કે બાપુ આવા હતા અમારા કાકાએ બની થાય બાપુ રહેતા ભેગા જતા અને આવા અસંખ્ય એની ઘટનાઓ એના જીવનમાં બની. અને એક વખત અમે જતા હતા પુના તેનું મણિપુરાનો પ્રોગ્રામ હતો રવજી રૂપીને ત્યાંથી પછી લાલુ ગોપાવાળા લઈ જવાના હતા અને પ્લેનનો ટાઈમ થઈ ગયો હતો. બાયડા તાગી જાય એને તુલસી બાપુએ ચિંતા ના કરો 2 કલાક પ્લેન લેટ આવવાનું આપણે પહોંચી જઈશું. 3 કલાક લેટ આવ્યું પ્લેન અને એને પહોંચી ગઈ. તો આવા જીવતા લડતા સંતો હોય ને આપણે એને મૂકીને જગતમાં શિબિરો ભરવા જઈએ તો આપણા ગુરુ મહારાજને શું થાય કે મારા શિષ્યોનો વિશ્વાસ નથી, આટલા તમે કામ કર્યું પણ આ જગતમાં જે કંઈ શિબિરો લે છે એ આ કામ નહીં કરી શકે. પૂછો તમે આ કામ થશે તમારે? બીજા કામ આ કરી શકશે, આ કામ પણ કરી શકશે પણ બીજાથી નહીં થાય. આ જગત કેવું અત્યારે એ કોમ્પિટિશન ચાલી છે. જેમ